તો આ સાથે સોનાનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પર યથાવત છે। એક સપ્તાહમાં ભાવમાં 5,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે જ્વેલર્સનું કહેવું છે કે સોનામાં તેજી આગળ પણ યથાવત રહેશે અને ભાવ 1,15,000ને પાર પહોંચશે। ટેરિફના કારણે સોનાના ભાવમાં ઉછાળો રહેશે। સોનાના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે। આજે જે છે 1,500 રૂપિયા જેટલું 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। એક તરફ લગ્નગાળો જે છે એ દિવાળી પછી શરૂ થવાનો છે અને એમને લઈને અત્યારથી જે છે એ ઓર્ડર બુક કરવામાં આવતા હોય છે। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના સોનાના ભાવ છે, અલગ અલગ દાગીના છે, તેમની ખરીદી માટે લોકો આવતા હોય છે। જોકે અત્યારે જે સોનાના ભાવ છે તે સર્વોચ્ચ સપાટીએ જે છે પહોંચ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવતા સોનાના જે દાગીના છે, દાગીનાની ખરીદી જે છે એ લોકો આવતા હોય છે। દેખાવમાં આકર્ષક લાગતા સોનાના ભાવ જે છે અત્યારે વધતા લોકોની કંઈક મુશ્કેલી વધી છે। ત્યારે સોની વેપારી આગેવાન આપણી સાથે છે। શું કહેશો, આજે કેટલો ભાવ વધારો આવ્યો છે અને શું સ્થિતિ છે? આજે આમ જોઈએ તો ગોલ્ડમાં ઇન્ટરનેશનલ ડોલરમાં 3550 એટલે હાઈએસ્ટ સર્વોચ્ચ સપાટી પર છે અને આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો 1,09,000 રૂપિયા 24 કેરેટ ગોલ્ડનો રેટ આજનો છે। આ ભાવ આજે કેટલો ઉછાળો આવ્યો છે? આજે આમ જોઈએ તો 2,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે 10 ગ્રામે અને ચાંદીમાં 5,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં સોનામાં કેટલો ભાવ વધારો અને ચાંદીમાં કેટલો વધારો? એક સપ્તાહમાં જોઈએ ને તો સોનામાં 10 ગ્રામે 5,000 થી 6,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને ચાંદીમાં કિલો એ 10,000 રૂપિયા વધ્યા છે। ભાવ વધવા પાછળના કારણ શું? ભાવ વધવા પાછળના ગ્લોબલ બધા કારણો ગણીએ તો આજે ટેરિફ વોર જે ગણાય એ કી કારણ ગણાય છે અને બધી વર્લ્ડ બેંકનું બાઇંગ એટલું છે ગોલ્ડનું, એ મેઇન કારણ। ખાસ કરીને હવે લગ્ન ગાળો આવી રહ્યો છે તો લોકો અત્યારે ઓર્ડર બુક કરાવી રહ્યા છે કે લોકોની શું સ્થિતિ છે અત્યારે? લોકો અત્યારે ભાવ હિસાબે વિચાર તો કરે છે પણ બીજી બાજુ જોઈએ તો બધાને એમ પણ થાય છે કે રોજ ભાવ વધે છે એટલે જેટલું સોનું આપણે વહેલું બુક કરીએ એટલો ફાયદો છે। કારણ કે હજી બધા ટાર્ગેટ સોનાના ઊંચા જ છે। અત્યારે $3,550 છે એ $3,900 સુધીનો અત્યારે ટાર્ગેટ ગણાય સોનાનો। આવતા દિવસોમાં શું સ્થિતિ, ભાવ વધી શકે છે કે કેમ? આવતા દિવસોમાં ભાવ વધવાનો જ અત્યારે ટાર્ગેટ આવે છે, ઘટવાનો કોઈ સ્કોપ લાગતો નથી। ખાસ કરીને જે ગયા વખતે ઓર્ડર જે આવતા હોય એની સામે આ વખતે ઓછા આવે છે કે શું સ્થિતિ છે? થોડો ફરક પડે છે। મધ્યમ વર્ગ છે, નાના માણસો છે, એમને અત્યારે ગોલ્ડ લેવું થોડું મુશ્કેલ બને છે પણ છતાં બધાને ભરોસો પણ વધ્યો છે એટલે ઇન્વેસ્ટરો અત્યારે વધ્યા છે સોનામાં। ચોક્કસથી જે આવતા દિવસોમાં જે છે એ સોનાના ભાવ હજુ પણ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને એટલા માટે જે લોકોના ઘરે પ્રસંગો આવતા હોય છે તે અત્યારથી જે છે એ ઓર્ડર બુક કરાવી રહ્યા છે। જો કે ક્યાંક જે છે સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સામાન્ય લોકો છે તે જે છે અત્યારે ઓર્ડર બુક કરાવતા પહેલા પણ વિચારે છે।